નમસ્તે. સમાજ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ઓલપાડ દ્વારા આયોજિત હરપટી યુવા એકતા કપ 2026 સિઝનમાં આજરોજ માસમાં HNB ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ મેચ રમાડવામાં આવી, જેમાં ફાઇનલની અંદર નગોઈ અને કન્યાસીની ટીમોની ટક્કર થઈ હતી, જેમાં નગોઈની ટીમ વિજેતા થઈ છે અને જે ટીમો છે એમને ઇનામ રૂપે પ્રોત્સાહનમાં રનર્સઅપ અને કેશ પ્રાઇઝ પણ એમને આપવામાં આવ્યા છે. આ ટ્રસ્ટ આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષપણા હેઠળ ચાલે છે અને આજ દિન સુધી આ ટ્રસ્ટ દ્વારા લગભગ 60મી જેટલી આ ક્રિકેટ હરપટી યુવા કપની આયોજન થયું છે અને એની સાથે સાથે આ વર્ષે 8મા હરપટી સમાજના સમૂહ લગ્ન પણ એમના આ ટ્રસ્ટ દ્વારા થવામાં આવે છે. ત્યારબાદ આ ટ્રસ્ટ દ્વારા જે વંચિત, દલિત અને જે પૈસામાં કે જે વિદ્યાર્થીઓનો અભ્યાસ અટકતો હોય એવા વિદ્યાર્થીઓને પણ આ ટ્રસ્ટ દ્વારા આંગળી પકડીને એમને આગળનો રાહ બતાવવામાં આવ્યો છે. તો આજની આ ફાઇનલ મુકામ આપણા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ, આપણા લોકસભાના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ સાહેબ અને આપણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સાહેબ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આ ટુર્નામેન્ટમાં કુલ 92 જેટલી ટીમોએ ભાગ લીધો. ઓલપાડ તાલુકાના જુદા જુદા 92 ગામની ટીમો હતી અને લગભગ 1450 જેટલા ખેલાડીઓએ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લીધો છે.